તમારું અનલિમિટેડ ફંડ હોય તમે શું કરો? માંથી ગયેલું દે એટલે એમાં બહુ નહીં જોવાનું. બસવાળા ભાઈ હતા જે ફ્રોડ નીકળ્યા અને અમારું ફંડ એ લઈને વયા ગયા. આશરે 40,000 જેવું. રાતો રાત અમારે જે 40,000 ભેગા કરવા પડ્યા. જય શ્રી રામ. એક રાત તમે કોઈ દી ભૂખા કાઢી છે? જો નિંદર ના આવે ભૂખા તો આ ભૂખ સાથે લડત આપી રહેલી એક સંસ્થા છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ. એના આપણે વર્ષાબેન આપણી સાથે છે અને આપણે એના વિશે જાણશું. આ તમે આગળના કાર્યો અને શું કરતા અને હવે શું કરવાના છો. આપણે સ્વાગત છે તમારું વર્ષાબેન. હું વર્ષા મોઢવાણિયા, મારું ગામ છે ગોંડલ અને એક એઝ એ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વર્ક કરું છું અને એઝ એ સિંગર તરીકે પણ હું મારી ભૂમિકા બજાવું છું. તમે ગાયક પણ સિંગર છો? બરાબર. પણ પ્રથમ પ્રાયોરિટી મને સેવાની છે. એટલે આ ટ્રસ્ટ અમે લગભગ 8 વર્ષથી કાર્યરત છે. પણ ટ્રસ્ટને નામ આપ્યું અમે 2 વર્ષ પહેલાં, કારણ કે બધા અમારા મેમ્બર્સ ભેગા થયા, કીધું આટલી સારી સેવા થાય છે તો હવે આ સેવાને કંઈક નામ આપીએ આપણે, તો સહયોગ પણ સારો મળશે, સેવા પણ સારી થશે ને આપણા કાર્યને વધારે ઉમદાવી શકાશે. પાસ્ટમાં એવું હતું કે સેવાનું તો પહેલેથી હતું જ, પણ એવો અવસર નહોતો મળતો કે અમે સેવા કરી શકી. પણ થોડું થોડું અમે બાળકોને જમાડતા, ક્યારેક મન થાય ત્યારે અમે સ્લમ વિસ્તારમાં જમાડવા જતા. પણ જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે લગભગ મોસ્ટ ઓફ બધાને ખાવાની તકલીફ પડતી. આપણને તો ટુકડો મળી રહેતો, પણ સ્લમ વિસ્તારના બાળકોને જમવાની બહુ તકલીફ પડતી. તો ત્યારે મને વિચાર આવ્યો કે આપણને મળી રહે છે, આમનું શું. ત્યારથી આ સેવા અવિરત અમે ચાલુ કરી છે કે બાળકોને, સ્લમ વિસ્તારના બાળકોને જમાડવા જાય. અને ચકલીના માળા અમે વિતરણ કરતા, ચકલીને ચણ, પાણીના કુંડા, કૂતરાને દૂધ, ગાયોને લાડવા, એ બધી નાની મોટી અમે સેવા કરતા. મારે પહેલાં એ જાણવું છે કે તમે જે 8 વર્ષ ત્યાં કરો છો ત્યારે ફંડનું કઈ રીતે હતું? પૈસા ક્યાંથી આવતા? ત્યારે તો ફંડનો પ્રોબ્લેમ બહુ જ થતો. પછી અમે બધા મેમ્બર્સે નક્કી કર્યું કે આપણે દર મહિને થોડા પૈસા કાઢવાના. કેટલા મેમ્બર? એ ભેગા લગભગ અમે ત્યારે 20 થી 25 જેટલા જ હતા. 100, 200, 300 જેને જેટલા કાઢવા હોય એટલા. એમાંથી એટલા હાજર કેટલા છે? અત્યારે અમે 20, 22 જોકે આવ્યા હતા, ઘણા આવ્યા હતા. પછી એમને પણ જરૂરી કામ હોય એટલે નીકળી ગયા. આમ અમારે લગભગ 75, 100 ની આસપાસ અમે મેમ્બર થઈ ગયા છીએ. સભ્યો થઈ ગયા છીએ, 100 ઉપર થઈ ગયા છીએ. પછી અમે એવું નક્કી કર્યું કે આપણે માગવા કરતાં આપણે થોડા કાઢી મહિને આપણે કાઢવાના અને એ ફંડ ભેગું કરીને આ બાળકોને સેવા આપો, કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડો, કે ચકલીના હમણાં જે કંઈ ઇતર પ્રવૃત્તિ કરવી હોય અત્યારે આ જ ફંડમાં. હાલમાં કેટલી પ્રવૃત્તિ? આજે આપણે જોઈશું કે 20 માર્ચ ચકલી દિવસ છે, એટલે આજે તમે 5-6 હજાર માળાનું વિતરણ કર્યું છે, બરાબર? આમાં તમને ફંડ કઈ રીતે આવ્યું, અથવા તો આ કઈ રીતે પોસિબલ બન્યું? આ 6,000 પીસ કે 5,000 જે કાંઈ તમે બાઈટ, આ કઈ રીતે પોસિબલ બન્યું? પહેલાં તો અમે ચકલીના માળા બનાવવા માટે એસ્ટિમેટ કાઢ્યો, પણ એસ્ટિમેટ બહુ વધારે હતો. પછી અમને એવું લાગ્યું કે આપણે એવા સ્પોન્સર્સ ગોતવા જોઈએ કે જેનાથી આપણું આ કામ પણ સારું થાય અને એમની પણ જાહેરાત થાય અને સેવાકીય કાર્ય એમનું પણ ગણાય. તો એ માટે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ જે સ્પોન્સર બન્યા છે, પારવડી ડિઝાઇનર શોપ છે એ પણ અમારા સ્પોન્સર બન્યા છે, જેપી જ્વેલર્સ એ પણ અમારા સ્પોન્સર, અને શિવ સેલ્સ એજન્સી કે જ્યાં અત્યારે આપણે બેઠા છીએ, આપણે બેઠા છે, તો એ લોકોએ સરસ મજાનો સહયોગ અમને આપ્યો છે. અને અમારી પૂરી ટીમે જહેમત ઉઠાવી અને આ કાર્યને અમે સફળ બનાવવા પ્રયત્નો કર્યા. આમાં તમે આ બાજુ તમારું પણ સેવાકીય પ્રવૃત્તિ છે, તો સ્લમ વિસ્તારને બટુક ભોજન તમે કરાવો છો. એ બટુક ભોજન કઈ રીતે પ્રોવાઈડ થાય છે? તમારું ફંડ હોય છે કે કોઈ દાનવીર હોય છે કે એના કાંઈ શુભ પ્રસંગ હોય છે? કઈ રીતે ફળ, કઈ રીતે દાન આવે છે? બટુક ભોજનમાં પહેલાં અમારા ફંડથી થતું, પણ પછી જેમ લોકો જોતા ગયા એમ એ લોકોને પણ પ્રેરણા મળતી ગઈ કે અમારે ભાઈ બર્થડે હોય, તિથિ હોય કે એવું કંઈક શુભ કાર્ય હોય તો અમારે પણ આ બાળકોને જમાડવા છે. એટલે એવી રીતે દાતાઓ પણ ઘણા મળી ગયા છે કે જેમને વાર્ષિક તિથિ હોય, કોઈની પુણ્યતિથિ હોય કે કોઈનો બર્થડે હોય કે શુભ અશુભ પ્રસંગ હોય ત્યારે એ લોકો અમને ફંડ આપે છે અને એ જ પૈસામાંથી અમે એમની ડિમાન્ડ પ્રમાણે અમે એ લોકોને જમાડી છીએ. અને એ સ્લમ વિસ્તારના બાળકોને પણ એવું નહીં કે સાદું ભોજન જમાડવાનું, એ લોકોને ન મળતું હોય ને જમવા એવું. દાખલા તરીકે પાણીપુરી છે, પાઉંભાજી છે, ચાઇનીઝ ભેળ છે, દાબેલી, વડાપાઉં, એવી વસ્તુઓ એમને નથી મળતી. શાક રોટલા ને લાડવા ને એવું તો મળતું હોય, પણ આવી વસ્તુ કે જે એને ઘરમાં નથી મળતી એવી વસ્તુ અમે દાતાના સહયોગથી
આ બાળકોને જમાડી. એટલે અમારા અમુક દાતાઓ તો એવા છે કે જે દર મહિને ડોનેશન એમનું ફિક્સ હોય છે એમ કે કોઈનું ન હોય જમણવાર હા. તે દિવસે અમારા તરફથી જમાડી દેવાનું. એટલે ઈ કાયમી દાતા જેવું આપણે- કાયમી દાતા જેવું કે જે દિવસે ખાલી હોય હા. તે દિવસે અમને પૂછ્યા વગર હા. આપી જ દેવાનું એવું છે. અને અંદાજે કોઈ પણ સ્લમ વિસ્તારમાં તમે જાઓ કેવડી સંખ્યામાં તમારું ટાર્ગેટ હોય છે? પહેલાં તો બહુ ઓછા હતા પણ જેમ જેમ એ લોકોને ખબર પડી ગઈ કે હા માનવ સેવાને આમ જઈને રસ્તા ઉપર જઈને તો એ બોલાવાના બદલે મેં એવી સિસ્ટમ રાખી છે કે કેમ છો નહીં જય શ્રી રામ બોલવાનું. બરાબર. ત્યારે એ બાળકો આપણને સામેથી બોલાવે બેન જય શ્રી રામ, જય શ્રી રામ, હા. ત્યારે આપણને અંદરથી થાય કે ના ના આ આપણા બાળકો તો છે. આપણે એક અવાજ મારી દેશું. હા ચોક્કસ. હાલો ચાલો. તમારા પડકારે બોલાવો. ચાલો બોલવું છે ને. હા. જય જય શ્રી શ્રી રામ, રામ. જય શ્રી રામ. હવે હાજી મારે કહેવાનું છે આ જે ગાડી છે એમાં મેં હમણાં જાણવા મળ્યું કે તમે લોકો કે દાનમાં આપે છે, એનું શું કારણ? અમે જ્યારે બાળકોને જમાડવા જાતા ત્યારે અમે બધા પોતપોતાના વાહનોમાં જાતા. હા. સૌના વાહન ઉપર 2-3 ગાડીઓ થાય. પછી જમણવાર વધતું ગયું કે પૂરી હોય, શાક હોય, ગાંઠિયા હોય, બીજી 4-5 આઈટમ હોય, ખમણ હોય. ત્યારે એ બધી વસ્તુને ગાડીમાં હોન્ડામાં કે એક્ટિવામાં લઈ જાવી અમને અઘરી પડતી. ત્યારે અમે અમારા મેમ્બર્સને વાત કરી હતી કે આપણી પાસે જો ગાડી હોય ને તો એક જ વસ્તુ બધી વસ્તુ એક ગાડીમાં આવી જાય. ત્યારે અમે પોસ્ટ પણ ચડાવેલી કે અમારે ગાડીની જરૂરિયાત છે તો જો કોઈને આપવી હોય ફૂલ નહીં તો ફૂલની પાખડી તો અમે ગાડી વસાવી શકી. ત્યારે અમારી પોસ્ટ જોઈને બીજે જ દિવસે ટીનુભા ઝાલા કરીને છે એમનો ફોન આવ્યો કે અમારી ઓફિસે આવો અને સીધું એણે એમ જ કહી દીધું કે તમારી ગાડીનો દાન હું આપીશ. ત્યારે એમને 2,51,000ની સહાય આ ગાડી લેવા માટે આપી છે. વાહ. તો એકવાર ટીનુભા ઝાલાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અમને આટલો સરસ સહયોગ આપ્યો. ને ત્યાર પછી બીજા ઘણા મેમ્બર્સ હતા એમને ફૂલની તો ફૂલની પાખડી આપી અને અમે અમારી ગાડી વસાવી છે. આ છે બંટીભાઈ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બર જ છે. તમારું આ જે કામ છે તમે જે કરો છો કામ એમાં તમારે કોઈ કદર કરી અથવા તો કોઈ એમ કીધું કે આ શું કરો છો એવું કાંઈ એવો બનાવ કાંઈ? એવું તો કે લોકો કહે છે કારણ કે સેવા કરતા હોય ને હા. એટલે એ બધું કહે હા. માંથી ગાયલું દે એટલે એમાં બહુ નહીં જોવાનું. હા. આપણે જે કરતા હોય એ કરવાનું માંડવાનું, આપણે આપણું કામ કરો. આપણે કામ કરવાનું. હવે ભવિષ્યમાં તમારા શું પ્લાનિંગ છે? તમારી પાસે અત્યારે લિમિટેડ ફંડ આવે છે હા. બરાબર, તમારી પાસે અનલિમિટેડ ફંડ હોય તમે શું કરો? કંઈક આપણે સારું કામ કરીએ. અમે એવું વિચારીએ છીએ ને કે અમે નિરાધાર આશ્રમ બનાવવાનું નક્કી કરીએ છીએ જેની આગળ પાછળ કોઈ ન હોય હા. એને સાચવવાનું. નિરાધાર આશ્રમ, વૃદ્ધાશ્રમ નહીં, વૃદ્ધાશ્રમ ને નિરાધાર આશ્રમ. નિરાધાર આશ્રમ. નિરાધાર અકસ્માતે કાંઈ બનાવ હા. બન્યો હોય એ લોકો હા, એવા લોકો. નિરાધાર થઈ ગયા હા, હોય એ લોકોને. એના માટે કામ કરો. આમાંથી તમે જે કાંઈ કામ કરો છો આમાંથી એકાદું કામનું મને એક્સપ્લેન કરો કે આ કામ કરવામાં તકલીફ પડી જાજી એવી કાંઈ, એવું કાંઈ એક બનાવ કે માંડ થયું હોય. વૃદ્ધાશ્રમના વડીલોને અમે જાત્રા કરવાનું નક્કી કરેલું હતું. હા. એકવાર અમે જાત્રા કરી એમને કરાવી દીધી ને બહુ એ લોકોને આનંદ થયો હતો. ક્યાં જાત્રા કરાવી? અમે સાળંગપુર ફર્સ્ટ અમે ટૂર અમે કેટલા વૃદ્ધ હતા? 65 જેટલા વૃદ્ધાશ્રમ ચરખડી તિરંગા વૃદ્ધાશ્રમના લોકોને લઈ ગયા હતા. એ લોકોને બહુ મજા આવી. ત્યાર પછી અમે જ્યારે અમે અહીંયા મળવા જઈએ ને ત્યારે એમ કે હવે ક્યાંક ફરવા લઈ જાઓ બેન, કારણ કે એ કે અમને અહીંયા જમવાનું મળી રહે છે હા. પણ અમને અહીંથી બહાર બહાર ફરવાનું કે નીકળવું દેવ દર્શનનું અમને નથી મળતું બરાબર. તો અમને લઈ જાઓ. પછી અમે બીજી ટૂર ગોઠવી, હા. ફંડે અમે ભેગું કરી લીધું, બસવાળાને અમે આપી દીધું. તો થયું એવું કે એ બસવાળા ભાઈ હતા જે એ ફ્રોડ નીકળ્યા ઓહો. અને અમારું ફંડ એ લઈને વયા ગયા. કેટલું રાતે આશરે 40,000 જેવું હતું. હા. પછી રાતે એમનો ફોન આવ્યો કે હું સવારે લેવા નહીં આવું. હા. હવે આ કામ અમે બધાને કહી દીધું, કે વૃદ્ધો આવવાનું બધા છે. રેડી હતા હા. અને એમને નિરાશ નહોતા કરવા. અને એ તાત્કાલિક જે અમે ફંડ ભેગું કર્યું છે, પાછું બીજી વાર. ફંડ ભેગું કર્યું અને રાતોરાત બીજી બસ કરી હા. અને એ બાને ને દાદાને ને બધાને લઈ ગયા હતા. એ નાસ્તાના બધા ભેગા કર્યા ને એ અમે જે વ્યવસ્થા કરી હતી ને લગભગ 3 થી 4 કલાકમાં તો એમ થયું કે ના ના આ થોડુંક સારું. મહેનત વાળું કામ હતું. તકલીફ પડી પણ થઈ ગયું. હા, એમ આપણને થોડોક ટાઈમ હોય ને 2 દિવસ 3 દિવસનો તો હજી આપણે કરી લઈ. બરાબર. પણ જે રાતોરાત અમારે જે 40,000 ભેગા કરવા પડ્યા હતા ને એમને બહુ તકલીફ પડી હતી. એમાં તમારે જેને કાંઈ કીધું તમે કે એટલે તમે આ તમારો પ્રોબ્લેમ કીધો તો સામેવાળા બરાબર આપી દીધા કે એને બીજા સવાલ તમને કર્યા?
ના પછી તો અમે બધાએ અમારી રીતે, કારણ કે ઈ તો ભાઈ નીકળી જ ગયા, હા. પછી હવે અહીંયાથી તો અમારો કંઈ ચાન્સ જ નથી. હમ. પછી પાછું અમે બધાને કીધું કે થોડી ઘણી અમને આપો, સહાય થોડું કરો. ઘણું અમે પાછા અમારા ફંડના અમારા ટ્રસ્ટના બધા ભેગા થયા. કાંઈ વાંધો નહીં કે લઈ જવા છે લઈ જ જવા છે, આપણે બધાય કાઢી કે ભાઈ થોડુંક નહોતા કમાણા, એવી રીતે કરીને અમે બધાએ રાતોરાત પ્લાનિંગ. પછી તમે ભવિષ્યમાં કંઈક સમૂહ લગ્નનું વિચારો છો? હા, આ વર્ષે જ વિચાર છે, કારણ કે અમારો એવો નિયમ છે કે જ્યાં ક્યાંય પણ સમૂહ લગ્નની કંકોત્રી આવે એ દીકરીઓને અમારા ચાંદીના તુલસી ક્યારા ફિક્સ હોય છે. હા. એ દીકરીઓ 5 હોય 15 હોય કે 50 હોય. બરાબર. એટલે આ વખતે અમને પણ એવો વિચાર છે કે આપણે પણ એવી જે ગરીબ દીકરીઓ હોય કે જેને એક પેરેન્ટ્સ હોય કે માં ન હોય કે બાપ ન હોય, જરૂરિયાતવાળી એવી 5 દીકરીઓને આ વર્ષે આપણે પણ કંઈક આપી અને એમને મેરેજ કરાવવા છે. સેવાની જરૂર છે, દાનની પણ જરૂર છે અને સહકારની પણ જરૂર છે. તો હું ગોંડલની તમામ જનતાને એમ કહું છું કે તમે દાન કરો છો, પણ ક્યાં કરો છો, કઈ જગ્યાએ કરો છો, કેવી જગ્યાએ કરો છો, એ કોઈને ખબર નથી. જો દાન હશે તો અમે સેવા પણ કરી શકશું અને સહકાર હશે તો અમે લાંબે સુધી જઈ શકશું. તો આ સાથે હું દરેક મિત્રોને અને સોશિયલ મીડિયાના અને દરેક પ્લેટફોર્મ માટે દરેકને કહું છું કે અમારી સાથે જોડાઓ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી દેવા માટે અમને પ્રેરણારૂપ બનો. તો આ હતા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યશ્રીઓ. આ એક ઉત્તમ કાર્ય કરે છે. દાન તો બધા દેતા હોય, પણ એ દાન ક્યાં જાય છે કોઈને ખબર નથી પડતી. પણ તમે આ સંસ્થામાં દિલ ખોલીને દાન આપી શકો છો. જેમ બાપુએ કીધું એમ કે ગોંડલની જનતાને એક સંદેશ છે, તમારું દાન યોગ્ય જગ્યાએ પૂગે એમ છે. તો આવા નવા કામ કરતા રહીએ, આપણી એવી શુભકામનાઓ. ધન્યવાદ.